નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સંખ્યા જ્ઞાન 2 નો અભ્યાસ કર્યો. તેમાં આપણે જરાક રિવિઝન કરી લઈએ કે શું ભણ્યા હતા. એમાં શું હતું? એકી સંખ્યા, બેકી સંખ્યા. તો એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય? એકી સંખ્યા કોને કહેવાતી હતી? કે જે સંખ્યા હોય એનો છેલ્લો અંક જોવાનો. છેલ્લો અંક એટલે કે એકમનો અંક. એકમનો એક જ અંક ચકાસવાનો કે એકમનો અંક છે જો 1, 3, 5, 7 કે 9 હોય તો શું કહેવાતું હતું? એને એકી સંખ્યા. અને એકી સંખ્યાનું બીજું નામ શું હતું? વિષમ સંખ્યા. પછી શું હતું? તો કે બેકી સંખ્યા. બેકી સંખ્યા કોને કહેવાતી હતી? કે જે સંખ્યાનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે સંખ્યાને શું કહેવામાં આવતું હતું? બેકી સંખ્યા. અને બેકી સંખ્યાનું બીજું નામ શું હતું? સમ સંખ્યા. આવી રીતે આપણને એકી અને બેકી બંને વચ્ચેનો તફાવત ખબર પડી કે એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય. પછી શું શીખ્યા હતા આપણે? તો કે વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય ને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે વિભાજ્ય સંખ્યામાં શું હતા કે આપણે જે સંખ્યા હોય એના સરખા ભાગ પાડી શકવા જોઈએ. કોઈ પણ વસ્તુ હોય એને આપણે સરખે ભાગે વહેંચી શકીએ તો એ કેવી કહેવાય? વિભાજ્ય. તો એવી જ રીતના જો પછી બીજું શું એની બીજી વ્યાખ્યા કેવી હતી? અવયવની રીતે હતી. આ જે હતું સરખા ભાગ પાડી શકવા જોઈએ, સામાન્ય વ્યાખ્યા હતી. બીજું શું હતું કે એના અવયવની રીતે કે જો એના 2 કરતાં વધુ અવયવ મળે તો એને શું કહેવાતી? વિભાજ્ય સંખ્યા. અને આપણે અવયવ પાડતા પણ શીખ્યા હતા કે કઈ રીતના અવયવ પાડે. તો એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. તો કેવી કહેવાય? ભાજ્ય સંખ્યા. બીજું નામ શું હતું? મિશ્ર સંખ્યા. પછી શું શીખ્યા? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યામાં શું હતું કે બિલકુલ વિભાજ્ય સંખ્યાથી વિરુદ્ધ હતું કે વિભાજ્ય સંખ્યામાં ભાગ પાડી શકાતો. અવિભાજ્ય સંખ્યામાં શું થાય કે સંખ્યાના સરખે ભાગે ભાગ ન પાડી શકે. સરખે ભાગે ભાગ ન પાડી શકે એમને શું કહેવામાં આવતું હતું? અવિભાજ્ય સંખ્યા. અને બીજું અવયવની રીતના શું વ્યાખ્યા હતી? અવયવની રીતના વિભાજ્યમાં એવી વ્યાખ્યા હતી કે 2 કરતાં વધુ અવયવ મળે. તો અવિભાજ્યમાં કેવી વ્યાખ્યા આવે? તો 2 જ અવયવ મળવા જોઈએ. કેટલા અવયવ મળવા જોઈએ? માત્ર ને માત્ર 2 જ અવયવ મળવા જોઈએ. તો જો માત્ર ને માત્ર 2 જ અવયવ મળે તો એ 2 અવયવ કયા? એ આપણે જોયા હતા કયા કયા અવયવ મળે. તો એ 2 અવયવ છે તો એક તો 1 મળશે અને બીજું કયું મળશે? એ સંખ્યા પોતે. એવી જ રીતના એના 2 અવયવ મળતા હતા. પછી મેં તમને કીધું હતું કે આપણને એ પણ પ્રશ્નો થાય કે જો વિભાજ્ય છે એમાં 2 કરતાં વધુ અવયવ મળે છે, અવિભાજ્યમાં 2 જ અવયવ મળે છે. તો જો 2 કરતાં ઓછા મળતા હોય તો 2 કરતાં ઓછા એટલે એક જ થાય કે નહીં? તો 1 અવયવ મળતો હોય તો એ કઈ સંખ્યા? તો જો 1 અવયવ મળતો હોય કેવી સંખ્યા કહેવાશે? વિશિષ્ટ સંખ્યા. તો વિશિષ્ટ સંખ્યામાં એક જ અવયવ કોનો મળે છે? માત્ર એક જ એવી સંખ્યા છે જેનો એક જ અવયવ મળે છે. માત્ર એકને શું કહેશું? વિશિષ્ટ સંખ્યા. આવી રીતના આપણે આગળના લેક્ચરમાં એકી સંખ્યા જોઈ, બેકી સંખ્યા જોઈ, વિભાજ્ય સંખ્યા જોઈ, અવિભાજ્ય સંખ્યા જોઈ અને વિશિષ્ટ સંખ્યા જોઈ. તો હવે આપણે કે 1 થી 100 વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે એ જાણીએ કે 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ છે. તો જો એમાં જો પહેલા 1 થી 10 સુધી ગણીએ. 1 થી 10 સુધીમાં તો આપણે ખાસ કરીને અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા યાદ રાખવાની કે એના સરખા ભાગ ન પાડી શકવા જોઈએ અથવા તો કે એના જે છે અવિભાજ્ય સંખ્યાને માત્ર ને માત્ર 2 જ અવયવ મળવા જોઈએ. તો એના માટેથી આપણને શું આવડવું જોઈએ? ઘડિયા આવડવા જોઈએ. આવડવા જોઈએ ને? તો જો પહેલેથી આપણે ચકાસીએ 1 થી 10 સુધીની સંખ્યા 1 થી કઈ આવે? 1 થી ચાલુ કરીએ. તો જો 1 થી પહેલા 1. તો 1 તો આપણે શું જોયું આગળ? 1 શેમાં આવતું હતું? 1 છે વિભાજ્યમાં પણ નથી અને અવિભાજ્યમાં પણ નથી. તો શેમાં આવશે? વિશિષ્ટમાં. એટલે 1 છે અવિભાજ્ય સંખ્યામાં આવશે નહીં. પછી શું આવે છે? 2. 1 પછી કેટલા આવે? 2. તો 2 જોવો જોઈએ. 2 જે છે એ કેવી આવશે? વિભાજ્ય થશે કે અવિભાજ્ય? જો આપણે ચેક કરી લઈએ કે 2 ને ચેક કરીએ તો આપણે જોઈ લેવાનું 2 કોના કોના ગુણ્યામાં આવે? 2 છે ખાલી 2 1 2 થશે કે નહીં? 2 1 2. એનાથી આગળ કોઈ અવયવ પડે ના પડે. તો જો 2 1 જો જોઈશે એમાં આવશે અવિભાજ્યમાં. એના માત્ર ને માત્ર 1 અને 2 જ અવયવ મળ્યા ને તો 2 શેમાં આવશે? અવિભાજ્ય સંખ્યામાં. પછી કેટલા આવે? 3. તો 3 ને ચકાસીએ આપણે. 3 તો 3 નો જો જોઈએ. પછી 2 પછી કેટલા? 3. તો 3 જો 3 કેટલા અવયવ પડશે? 3 ગુણ્યા 1. 3 1 3. એના સિવાય કોઈ ઘડિયામાં 3 આવે? ના આવે. તો જો 2 કેવી થશે? 3 કેવી થશે? સોરી મિત્રો 3 કેવી થશે? અવિભાજ્ય સંખ્યા. પછી કેટલા આવશે? 4. તો હવે જો 4 ના પાછા અવયવ પાડી જોઈએ. અને જો 3 છે આપણે કોઈ પણ આપણે એમ કહીએ કે 3 ચોકલેટ છે એ તમારે 2 વ્યક્તિને વેચવાની છે. તમે સરખે ભાગે વેચી શકો? ના. તો હાલો દોઢ તમે વેચો પણ એ
એટલે એ ગણાશે નહીં. તો હવે જો 4 છે, 4 ના ભાગ પાડો જોઈએ. તમારી પાસે માનો કે 4 ચોકલેટ છે અને હું તમને એમ કહું કે તમારે આ 4 ચોકલેટને આ 2 વ્યક્તિને સરખે ભાગે વહેંચવાની છે, તો એ બંને વ્યક્તિને તમે કેટલી ચોકલેટ આપશો? 2 ચોકલેટ આપશો ને. તો તમે જો બંને વ્યક્તિને 2 ચોકલેટ, બંને સરખી 2 ચોકલેટ આપી શકે ને, તો જો 4 શું થશે? 4 વિભાજ્ય સંખ્યામાં આવશે. અને આમ પણ તમે 4 જે છે એના અવયવ પાડીને ચકાસી જુઓ. 4 જે છે એના અવયવ પાડો. 4 ના અવયવ પાડો તો જોવો જોઈએ 4 પેલા કયા ઘડિયામાં આવે ચકાસી લેવાનું. 4 × 4 થશે. પછી કોના ઘડિયામાં આવશે? તો 2 ના ઘડિયામાં ચકાવશો તો 2 × 4 થશે. હવે જોવો જોઈએ મેં તમને શીખવાડ્યું કે અવયવ આપણને કોઈ પણ છૂટી નથી જતો. એના ચકાસણી માટે શું કરવાનું કે છેલ્લે જ્યારે અવયવ પાડીએ જો બંને નંબર સરખા આવી ગયા છે, તો હવે આપણને ખ્યાલ આવી જાય કે આનાથી વધુ એક પણ અવયવ પડશે નહીં. નહીં પડે ને? હવે જો જોઈએ કે આપણે આના અવયવ ગણી શકીએ કે કયા અવયવ આવ્યા? 1 તો 1. અને જો આ 2 ગુણ્યા 2 2 વાર છે, પરંતુ તમારે હંમેશા એક જ અંક લખવાનો. તો જોવો જોઈએ 2 અને પછી કેટલા થશે? 4. તો આના કુલ કેટલા મળ્યા આપણને? 3 અવયવ મળ્યા. 1 2 અને 4. એમ આપણને આના 3 અવયવ મળ્યા છે. 3 અવયવ મળ્યા તો શેમાં ગણવામાં આવશે? જો 2 કરતા વધારે છે તો શેમાં ગણવામાં આવશે? વિભાજ્યમાં. તો 4 જે છે એ અવિભાજ્ય સંખ્યામાં આવશે નહીં. અને આમ પણ આપણે બીજું એ પણ જોયું હતું કે દરેક બેકી સંખ્યા છે એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. જોયું હતું ને આપણે. પણ આ એ પણ જોયું હતું કે વિભાજ્ય સંખ્યા છે એ દરેક બેકી સંખ્યા હોય એવું જરૂરી નથી, પણ દરેક બેકી સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા હશે. એટલે હવે આપણને એના પરથી એક ખ્યાલ આવી ગયો કે 1 થી 100 સુધીમાં હવે એક પણ બેકી સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા આવશે નહીં. માત્ર ને માત્ર 2 જ એક એવી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે. બેકી છે છતાં પણ એ બેકી અવિભાજ્ય સંખ્યા છે. સમજાણું? અને એમ પણ કહી શકીએ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 2. ખ્યાલ આવી ગયો? જો 2 સૌથી નાની અવિભાજ્ય, આનાથી નાની અવિભાજ્ય, આનાથી 1 તો એ વિશિષ્ટ સંખ્યામાં આવે છે, તે અવિભાજ્ય સંખ્યામાં ગણવામાં આવશે નહીં. હવે આગળ જોઈએ તો હવે જો 4 તો વિભાજ્યમાં આવ્યો તો આ કોષ્ટકમાં આવશે નહીં. પછી જો 5 ની ચકાસણી કરીએ તો 5 જો 5 છે, 5 ના અવયવ પાડો તો 5 છે ક્યાં આવશે? તો 5 એક 5 ના ઘડિયામાં જ આવશે. 5 × 5. અને જો બીજા કોઈ પણ 5 ના ભાગ પાડી શકશો નહીં. તો 5 શેમાં આવશે? અવિભાજ્ય સંખ્યામાં. 2 3 અને 5 અવિભાજ્ય સંખ્યા થઈ. પછી જો 6 તો 6 કેવી છે? બેકી સંખ્યા. તો 6 બેકી સંખ્યા છે તો શેમાં આવશે? વિભાજ્યમાં. પછી 7 છે કેવી છે? એકી સંખ્યા છે. હવે ચેક કરો કે વિભાજ્ય છે કે અવિભાજ્ય. 7 ના તમે ભાગ પાડો. 7 ના ભાગ પાડો તો 7 છે 1 7 × 7. બીજા કોઈ પણ ઘડિયામાં આવતા નથી. તો 7 ના માત્ર કેટલા અવયવ મળ્યા? 2 છે. તો 7 ના માત્ર 2 જ અવયવ મળ્યા છે તો 7 શેમાં આવશે? અવિભાજ્ય સંખ્યામાં. પછી જો 8 છે કેવી છે? બેકી સંખ્યા. 8 બેકી સંખ્યા છે તો દરેક બેકી સંખ્યા શેમાં આવે છે? અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યામાં. દરેક બેકી સંખ્યા છે તે કેવી ગણાશે? વિભાજ્ય સંખ્યા. તો 8 છે અવિભાજ્ય સંખ્યામાં આવશે નહીં. પછી 9 ચકાસો તો જોવો જોઈએ 9 ચકાસો. 9 ના અવયવ પાડો. 9 ના અવયવ પાડો તો જોવો જોઈએ 9 × 9. 9 × 9 થશે. પછી ચકાસણી કરો. જો 9 છે 2 ના ઘડિયામાં આવે? ના આવે. પછી 3 ના ઘડિયામાં આવે? હા. જો 3 ક્યાં આવશે? તો કે 3 તેરી 9. 3 ના ઘડિયામાં આવશે. હવે જો આપણે કીધું હતું કે અવયવ જે પાડો ત્યારે છેલ્લે જો બંને સમાન અંક આવી ગયા તો હવે આનાથી આગળ એના અવયવ પડશે નહીં. તો હવે જો આના અવયવ જોવો છે કયા આવ્યા? 1 3 અને 9. તો જો કેટલા અવયવ મળ્યા? 1 2 અને 3. કુલ કેટલા મળ્યા? કુલ 3 અવયવ મળ્યા. કુલ 3 અવયવ મળ્યા તો 2 થી વધારે થયા ને તો 9 છે કેવી સંખ્યા કહેવાશે? વિભાજ્ય સંખ્યા. 9 છે અવિભાજ્ય સંખ્યામાં આવશે નહીં. પછી જો જોઈએ 10 તો પછી 10 ચકાસો જોઈએ. 10 છે બેકી છે અને એના અવયવ પણ 2 કરતા વધારે મળશે. તો 10 છે શેમાં આવશે? વિભાજ્ય સંખ્યા. આવી રીતના આપણે આગળ મેં તમને 1 થી 10 સુધીની ચકાસણી કરી આપી છે. તમારે 1 થી 100 સુધીની જાતે ચકાસણી કરી લેવાની છે. હું તમને ગણાવી દઉં છું કે કયા સંખ્યા કઈ સંખ્યા છે જે 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યામાં આવે. હવે જો 1 થી 10 સુધીમાં તો 2 3 5 અને 7 જે છે 1 થી 10 સુધીમાં આવશે. પછી હવે 11 થી 20 સુધીમાં હવે જો કઈ આવશે? 11. પછી જો 12 આવશે બેકી સંખ્યા નહીં આવે. પછી 13,
પછી 17 અને પછી 19. 21 થી 13 સુધીમાં 21 થી 13 સુધીમાં કઈ આવશે? જો 21 આવશે ના, 21 છે તો નહીં આવે. પછી જો 22 નહીં આવે, પછી 23, પછી 29. હવે 31 થી 40 સુધીમાં 31 થી 40 સુધીમાં જુઓ તો 31 આવશે, પછી 37 આવશે. હવે જો 41 થી 50 સુધીમાં 41 આવે, 43 આવે, 47 આવે. આ બધી કેવી થશે? અવિભાજ્ય સંખ્યા. હવે આપણે 51 થી 60 સુધીની અવિભાજ્ય સંખ્યા જોઈએ. તેમાં કઈ આવશે? તો કે 53 અને 59. પછી 61 થી 70 સુધીમાં 61 થી 70 સુધીમાં કઈ આવશે? 61 અને 67. જો આ જે સંખ્યા જે છે એ સંખ્યાને આપણે સરખે ભાગે વહેંચી શકીએ નહીં. આ સંખ્યા છે 61 * 61, 67 * 67 એમ બે જ અવયવ મળે, એનાથી વધુ અવયવ મળે નહીં. એના સિવાયની કોઈ પણ ઘડિયામાં આવશે નહીં. માની લો કે 61 પછી 62 આવે તો 62 છે કેવી થશે? વિભાજ્ય સંખ્યા. 62 છે એને આપણે ભાગ પાડી શકીએ ને. તો જો પછી 63 ના પણ ભાગ પાડી શકીએ, થાય કે નહીં? પછી એવી રીતે જે ઘડિયામાં ન આવતો 63 આવે ઘડિયામાં, 64 આવે, 65 આવે, 66 આવે, 67 કોઈ પણ ઘડિયામાં આવશે નહીં. 68 ઘડિયામાં આવે, 69 આવે, 70 આવે, એ બધા જ છે એકબીજાના ઘડિયામાં આવશે. પણ આ જે છે 61 * 61, 67 * 67 બસ બે જ અવયવ મળશે, વધારે કોઈ પણ અવયવ મળશે નહીં. પછી જો 71 થી 80, 71 થી 80 માં જો કઈ કઈ સંખ્યા આવશે? 71, 73 અને 79. પછી 81 થી 90 માં 81 થી 90 માં જો 81 આવશે નહીં, 90 81. પછી 82 ના પણ ભાગ પડી શકે. પછી 83 કોઈ પણ ઘડિયામાં આવશે નહીં. 84, 85, 86, 87, 88 બધા ઘડિયામાં આવી જશે. પછી કોણ નહીં આવે? 89 છે એના ભાગ ન પાડી શકાય. પછી 90. પછી 51 થી 100, 51 થી 100 સુધીમાં માત્ર ને માત્ર એક જ અવિભાજ્ય સંખ્યા મળે છે, 97. તમને જે છે એમસીક્યુ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, આપણે 1 થી 100 સુધી આવતી અવિભાજ્ય સંખ્યા દરેક યાદ રાખવી જરૂરી છે. આ કોષ્ટક જે છે એ તમે તમારી નોટબુકમાં નોટ કરી લેજો અને યાદ રાખી લેજો કે 1 થી 100 સુધીમાં કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે. અને તમને જે છે આવી રીતે આખું કોઈ કોષ્ટક પૂછવામાં નહીં આવે, પરંતુ તમને એમ ક્વેશ્ચન પૂછવામાં આવશે કે માની લો કે 41 થી 50 સુધી કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે, અથવા 41 થી 50 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. આ પ્રશ્ન પૂછવામાં આવશે. પછી યા તો એમ પૂછવામાં આવે કે 51 થી 100 સુધી કઈ સંખ્યા આવે છે. હવે 51 થી 100 સુધીમાં માત્ર ને માત્ર એક જ સંખ્યા મળે છે, કઈ છે? 97. 97 એક 51 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા મળે છે. અથવા તો એમ પૂછવામાં આવે કે બે અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો બે અંકની જો બે આના પછી 98 અને 99. જ્યારે 98 અને 99 બંને કેવા છે? વિભાજ્ય. તો અવિભાજ્યમાં કઈ આવશે? 97. એટલે તમને એમ પણ પૂછવામાં આવે કે બે અંકની સૌથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો શું જવાબ આવશે? 97. અથવા આવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે જો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કોને ગણવામાં આવે છે? 2. આમાં જો સૌથી નાની જે છે એ 2 છે અને સૌથી મોટી જે છે કઈ છે? 97. આ બે અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા થશે, બરોબર છે? પછી જો બે અંકની સૌથી નાની છે તો કઈ થશે? તો બે અંકની સૌથી નાની કઈ ગણવામાં આવશે? 11. જો ક્લિયર કરવામાં સ્પેસિફિક તમને પૂછવામાં આવશે, જો આમાં સૌથી નાની જસ્ટ એટલું જ પૂછવામાં આવે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, તો શું જવાબ આવશે? 2. પણ જો તમને એવું પૂછવામાં આવે કે બે અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો શું જવાબ આવે? 11. હવે જો આપણે ગણતરી કરો છો કે 1 થી 100 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. ગણતરી કરો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. જો 1 થી 100 સુધીમાં આપણને કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે છે? 25 અવિભાજ્ય સંખ્યાઓ મળે છે, બરોબર? 25 અવિભાજ્ય સંખ્યા મળે છે. પછી હવે જો વિશિષ્ટ સંખ્યા કેટલી છે? 1. એક જ માત્ર એક વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી છે? વિશિષ્ટ
સંખ્યા. હવે તમે જુઓ જે હું તમને એમ પૂછું કે વિભાજ્ય સંખ્યા 1 થી 100 સુધીની વિભાજ્ય સંખ્યા કેટલી, તો શું જવાબ આવશે? જો 25 છે અવિભાજ્ય છે, 1 થી 100 માંથી જે 25 નીકળી જાય તો પાછળ કેટલા વધશે? 75 વધશે. પછી 1 જે છે એ વિશિષ્ટમાં પણ નથી આવતી અને અવિભાજ્યમાં 1 જે છે વિશિષ્ટ છે, સોરી, જે વિભાજ્ય કે અવિભાજ્યમાં નથી આવતી, વિશિષ્ટ છે. એટલે જો 1 પણ નીકળી જશે તો 75 માંથી 1 નીકળી ગયા તો કેટલા વધશે? હવે 74. તો હવે જેટલી વધી છે આના સિવાયની જેટલી સંખ્યા છે કે જો અહીંયા જોવું જોઈએ 4 પછી 6 8 9 10 એ બધી શેમાં આવશે? વિભાજ્ય સંખ્યામાં. બધી જ સંખ્યાને આપણે સરખા ભાગ પાડી શકીએ અને જો એ બધાના કોઈ પણ સાથે ભાગાકાર કરશો એટલે કે જો માની લો કે 9 હોય તો એનો 3 સાથે ભાગાકાર કરો તો જો એની શ્રેષ્ઠ છે શૂન્ય વધશે ને. હવે જો આવી રીતે આમાં કોઈ પણ સંખ્યા છે એને આપણે આવી રીતના ભાગ પાડી શકશું નહીં. હવે જો વિભાજ્ય સંખ્યા કેટલી આવી આપણે 74. આવી રીતના જેના ક્વેશ્ચન પૂછવામાં આવશે વિભાજ્ય અને અવિભાજ્યને લગતા, બરોબર, અને એકી બેકીને લગતા પણ આવી રીતના પૂછવામાં આવે કે જો એમ પૂછવામાં આવે કે સૌથી નાની બેકી સંખ્યા કઈ છે જે અવિભાજ્ય સંખ્યા છે તો શું આવે? 2 છે બેકી સંખ્યા છે, છતાં પણ બાકી જો તમે દરેક અંક નોટિસ કરી લો કે જો બાકી દરેક અંકમાં છે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે, બેકી સંખ્યા નથી, દરેક સંખ્યા એકી સંખ્યા છે. માત્ર ને માત્ર 2 જેવી સંખ્યા છે જે બેકી સંખ્યા હોવા છતાં પણ અવિભાજ્ય સંખ્યા છે. હવે એવી રીતના પણ તમે પ્રશ્નો પૂછી શકે છે. આપણે આજે જોઈ ગયા કે 1 થી 100 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવે તો એને લગતા હવે કેવા પ્રશ્નો પૂછાય છે એ જોઈએ. કે જો એનું પહેલું એક્ઝામ્પલ જોઈએ તો શું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? આપણને ખ્યાલ છે કે આપણને જે નીચે વૈકલ્પિક પ્રશ્નો આપેલા હોય છે કે કોઈ પ્રશ્ન પૂછ્યો હોય નીચે 4 વિકલ્પ આપ્યા હોય છે, 4 વિકલ્પમાંથી આપણે કોઈ એક સાચો જવાબ શોધીને દેવાનો હોય છે. તો નીચે જો આ પ્રશ્ન પૂછ્યો છે નીચે 4 વિકલ્પ આપ્યા છે, 4 માંથી કોઈ એક જ જવાબ હોય છે જે સાચો હોય છે. તો હવે સાચો જવાબ આપણે શોધવાનો છે કયો હોય છે? તો જો શું કીધું છે કઈ સંખ્યા અવિભાજ્ય પૂછ્યું છે આપણે તો એક પછી એક આપણે ઓપ્શન ચકાસતા જવાના કે અવિભાજ્ય છે કે વિભાજ્ય છે, બરોબર. તો હવે જો 77 ને ચકાસો 77 જે છે અવિભાજ્યમાં આવશે કે વિભાજ્ય? 77 ના ભાગ પાડો તો 77 એટલે 77 થશે. તો પછી 77 નો જે કયા ઘડિયામાં આવે જો 2 ના ઘડિયામાં આવશે 77 ને 2 વડે તમે વિશેષ ભાગી શકો? ના ભાગી શકો. પછી 3 વડે 77 ને ભાગી શકાય? ના. 77 ને તમે આપણે એવું લાગે તો ચકાસી જોવાનું 77 ને 3 વડે ભાગો, બરોબર. તો 3 દુ 6 એક વધશે પછી કેટલા થશે? 7. હવે કેટલા ચાલશે ભાગ? 3 પંચા 15. હવે કેટલા વધશે? 2. જો શ્રેષ્ઠ 2 વધે તો આને આપણે વિશેષ ભાગી શક્યા નહીં. તો જો 77 છે ને આપણે 3 વડે ભાગી શકીએ નહીં. હવે જો 4 ના ઘડિયામાં આવશે 4 વડે ચેક કરો. જો 77 ને ફરીથી 4 વડે ભાગવાના, 5 વડે ભાગવાના, 6 વડે ભાગવાનું નહીં ચાલે. પછી જો 7 વડે ચેક કરો તો 77 ને 7 વડે ચેક કરો. 77 ને 7 વડે ચેક કરો તો જો 7 એકું 7, 7 માંથી 7 જાય તો 0. ઉપરથી 7 ઉતારીએ 7 એકું 7, 7 માંથી 7 જાય તો 0. હવે જો 11 સત્તુ 77 થશે, થાય કે નહીં? 11 સત્તુ 77. હવે જો આનો કયો ભાગ પડશે? 11 સત્તા 77. પછી જો 7 સુધી આપણને મળી ગયું. હવે કેટલા ચેક કરશું? 8. 77 ભાગ્યા 8 કરો, 77 ભાગ્યા 9 કરો, 77 ભાગ્યા 10 કરો. હવે જો 11 પછી 11 સત્તુ 77 મળી ગયો આપણને. તો હવે જો એની વચ્ચેની સંખ્યા આપણને આટલો ખ્યાલ આવી ગયો કે નહીં? 11 અને 7 અને આમ પણ ખ્યાલ આવી જાય. 11 અને 7 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા. બંને છેલ્લે આપણને અવિભાજ્ય સંખ્યા મળી જાય પછી હવે એના કોઈ પણ અવયવ પડે નહીં. અને જો આપણે વચ્ચેની સંખ્યા પણ ચકાસી લેવાની છતાં કે 8 9 10 આવશે આની વચ્ચે તો એ 3 એ 3 એમાંથી એક પણ ઘડિયામાં 77 આવે નહીં. તો હવે જો આના આપણને કેટલા અવયવ મળ્યા? 1 7 11 અને 77 મળ્યા. આના કુલ આપણને 4 અવયવ મળ્યા. તો અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે? માત્ર ને માત્ર 2 જ અવયવ મળવા જોઈએ કે નહીં? તો આના આપણને 4 અવયવ મળ્યા તો શું અવિભાજ્યમાં આવશે? નહીં આવે. પછી જો 75 આપણે 75 ને આવી રીતના ભાગ પાડીએ. 75 ના ભાગ પાડીએ કોઈ પણ સંખ્યા છે એના 2 અવયવ તો મળશે. હવે વિભાજ્ય હોય કે અવિભાજ્ય હોય 2 અવયવ મળશે. કયા મળે? એક થઈ 1 અને બીજી સંખ્યા પોતે એટલે 75 એકું 75. બીજો કોઈ અવયવ હવે ગોતીએ. જો 2 વડે ચલાવો. એકી સંખ્યા છે એટલે ક્યાં
પછી 3 વડે ચલાવો નહીં ચાલે, 4 વડે નહીં ચાલે. પછી જો 75 5 માં જોવો જોઈએ 15 5 75 થશે 15 5 75. હવે જોવો જોઈએ 6 વડે ચલાવો 7 વડે ચલાવો એના હવે આનાથી કોઈ પણ વધારે અવયવ મળશે નહીં. હવે જોવો જોઈએ હવે આને કયા મળ્યા આપણને 1 5 15 અને 75. કુલ કેટલા મળ્યા આપણને 4 અવયવ. કુલ 4 અવયવ મળ્યા તો આપણને વિભાજ્ય સંખ્યામાં આવેલા વિભાજ્ય સંખ્યામાં જવાબ આવશે નહીં. આપણને પહેલો ઓપ્શન કેન્સલ, બીજો ઓપ્શન કેન્સલ. હવે ત્રીજો ઓપ્શન ચકાસીએ. ત્રીજો ઓપ્શનમાં કેટલા લખેલા છે 72. તો હવે જો 72 ના અવયવ કાઢીએ તો જો 72 તો થશે જ બરોબર. હવે 2 વડે ચકાસો 72 ને 2 વડે ચકાસો તો શું થશે 36 દુ 72 36 દુ 72 થશે. પછી 3 વડે ચકાસો 2 પછી 3 વડે ચકાસો કેટલા થશે 24 તેરી 72 થશે. પછી હવે 4 વડે ચકાસો તો 4 ના ઘડિયા કે આવશે 18 72 બરોબર. પછી 5 વડે ચકાસો 5 વડે કે 72 આવે ના આવે. 5 જે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું 5 વડે ચલાવવું હોય તો છેલ્લો અંક કેવો હોવો જોઈએ 0 અને 5. છેલ્લો અંક જો 0 અને 5 હોય તો જ તમે 5 વડે સંખ્યાને ભાગી શકો. એટલે 5 એનું કરશે નહીં. હવે જો 4 પછી 5 હોય નહીં ચાલે. પછી જો 6 કેટલા 6 નો 72 થાય એ આપણે યાદ રાખવાનું. કેટલા 6 72 થાય તો જો 12 ના ઘડિયો બોલો જોઈએ 12 6 72 થશે 12 6 72. પછી 7 જો 7 વડે ચાલશે નહીં ચાલે. પછી 8 જો 8 વડે જો જોઈએ 8 9 72 થાય કે નહીં. હા તો જો જોઈએ અથવા તો 9 72 8 9 72 લખો. જો 8 9 72 લખો તો પણ એ જ થાય. હવે જો આપણને 8 અને 9 બંને કેવી સંખ્યા મળી ક્રમિક સંખ્યા મળી. 8 પછી ડાયરેક્ટ 9 આવે. આપણને 8 પછી ડાયરેક્ટ કેવી કહેવાય 9 એ ક્રમિક સંખ્યા કહેવાય. જો આપણને અહીંયા ક્રમિક સંખ્યા મળી જાય તો પણ હવે એમને આગળ અવયવ પડશે નહીં. તો હવે જો આપણને આના બધા જ અવયવ મળી ગયા છે. હવે આમાંથી એક પણ અવયવ અહીંથી ખ્યાલ આવી જાય કે આપણાથી એક પણ અવયવ છૂટી જતો નથી. તો આપણે આનાથી ગણતરી કરો છો અને કેટલા અવયવ મળ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કુલ કેટલા અવયવ મળ્યા આપણને 12. તો અવિભાજ્ય સંખ્યાની તો વ્યાખ્યા એવી જ છે કે માત્ર ને માત્ર 2 જ અવયવ મળવા જોઈએ. તો આના આપણને 12 અવયવ મળ્યા છે. શું આ જવાબ અવિભાજ્ય સંખ્યામાં આવશે નહીં આવે. તો આપણે આ ઓપ્શન પણ કેન્સલ. હવે જો a b c ત્રણે કેન્સલ થઈ ગયા છે. હવે માત્ર ને માત્ર આપણી પાસે એક જ ઓપ્શન બચ્યો છે d. તો હવે આપણને આમ તો ખ્યાલ આવી જશે કે d આવશે. અને આમ પણ જોઈ લો 71 છે 71 હવે કોઈ પણ ઘડિયામાં 71 આવશે નહીં. માત્ર 71 જ થશે. એનાથી વધુ અવયવ કરશે નહીં. તો જો 1 અને 71 એના 2 જ અવયવ મળ્યા અને આપણે 1 થી 100 સુધીનો. એટલા માટે આપણે જો આ બધા અવયવ પાડવા અઘરા પડી જાય. જ્યારે તમારે જે છે એક્ઝામમાં ટાઈમિંગ હોય છે કે ટાઈમ બચે એટલા માટે થઈને આ છે આપણે ખાલી સમજવા પૂરતું છે. ત્યારે ટાઈમ બચે એટલા માટે થઈને તમારે પેલું કોષ્ટક યાદ રાખવું જરૂરી છે. જેથી કરીને તમારી સામે નીચે ઓપ્શન આવે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે આ જે સંખ્યા છે અવિભાજ્ય છે ને વિભાજ્ય છે. આ આપણે જાણવા પૂરતા જ અવયવ પાડેલા છે. ત્યારે તમારે અવયવ પાડવાની કોઈ પણ જરૂર પડે નહીં. અને તમે કોષ્ટક યાદ હોય તો તમે ડાયરેક્ટ જવાબ દઈ શકો કે નીચે ઓપ્શન આવ્યા છે એમાંથી 71 જ આપણો જવાબ છે. એટલા માટે તમે વિદ્યાર્થી મિત્રો તમે કોષ્ટક આખું તમારી નોટબુકમાં નોટ કરી લેજો અને યાદ રાખી લેજો. આપણે એના લગતા એક્ઝામ્પલ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં હવે અવિભાજ્ય અને વિભાજ્યને લગતા બીજા વધુ એક્ઝામ્પલ જોઈશું. અસ્તુ જય હિન્દ.